જય શ્રી રામ. ભારત માતા કી જય. મિત્રો, આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે મને કે જ્યારે વિરાટ હિન્દુ સંમેલન મેંદરડામાં યોજાવા જઈ રહ્યું છે. મેંદરડા તાલુકાના જે મંડળ છે તો વિરાટ હિન્દુ સંમેલનમાં આપ સર્વેને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. મિત્રો, હિન્દુ મહાસંમેલન શું કામે યોજાવું જોઈએ, હિન્દુઓને શું કામે એક થવું જોઈએ, દરેક સનાતનીયને હિન્દુ મહાસંમેલનમાં શું કામે આવવું જોઈએ. યદિ આ બધું તમારે જાણવું હોય તો તમારે આજે જ્યારે 24 તારીખના રોજ જ્યારે અમારા હિન્દુ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 24/2/2026 મંગળવાર રાત્રિએ 8:30 થી 10:30 કલાક સુધી તક સ્થળ રેવા પટેલ સમાજ મેંદરડામાં જ્યારે યોજાતું હોય ત્યારે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ સર્વેને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ પધારો હિન્દુ વિરાટ મહાસંમેલનમાં. મિત્રો, હિન્દુઓને શું કામે એક થવું જોઈએ, હિન્દુ સંમેલન શું કામે યોજાવું જોઈએ અને હિન્દુઓને શું કામે એક થવું જોઈએ. યદિ તમને આ બધાની માહિતી જોઈતી હોય, જાણવું હોય તો આપ પધારો આજે હિન્દુ વિરાટ મહાસંમેલન મેંદરડામાં. હિન્દુ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. અમારી મેંદરડા તાલુકાના જે અમારી માતાઓ છે, બહેનો છે, ભાઈઓ છે, વડીલો છે, બધાને જાહેર આમંત્રણ છે. અને જ્યારે હિન્દુ વિરાટ મહાસંમેલનમાં આવવાનું મોકા મળતું હોય ત્યારે એમાં બધા કામ પડતું મૂકીને વિરાટ હિન્દુ મહાસંમેલનમાં આપને બધાને આવવું જોઈએ. હું ત્યાં મારું વક્તવ્ય આપવાના છું અને હિન્દુઓને જગાડવા માટે, હિન્દુઓને એક થવા માટે અનેક પ્રકારની વાતો લઈને આવી રહ્યા છું. એટલે આપ સર્વેને અમારા મેંદરડા તાલુકાના તમામ કાર્યકર્તાઓ ભાઈઓને તરફથી મારું આપને જાહેર આમંત્રણ છે. તો પધારો મિત્રો, આજે મંગળવારે 24 તારીખે બીજો મહિના 2026ના રોજ જ્યારે વિરાટ હિન્દુ મહાસંમેલનમાં હું ત્યાં આવી રહ્યા છું ત્યારે આપને પણ સર્વેને આવવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. પધારો મિત્રો હિન્દુ મહાસંમેલનમાં. જય શ્રી રામ. ભારત માતા કી જય.